નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર કુહુ વિષયમાં આપણે આજે જોવાના છે ફરી એક લેટર 2 એટલે કે ફરી એક લેટર 2. એમાં ઘણા બધા પ્રશ્નો છે જે પરીક્ષામાં પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે પૂછાય છે. તો આ વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા બીજા વિડીયોઝ ધોરણ 4 ના મુકાઈ ગયા છે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં ધોરણ 4 સ્વાધ્યાય પોથીનું પણ અલગથી પ્લેલિસ્ટ છે. એમાં પણ ઘણા બધા જે પ્રશ્નોના જવાબો છે એ જો આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે. એ વિડીયો પણ તમે જોઈ લેજો. બરોબર. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું છે, મિન્ટુ મંકોડો કેમ લોહી લુહાણ થઈ ગયો? તેને કોણે બચાવ્યો? કઈ રીતે? જવાબ થશે કે એકવાર સાંજે નિશાળેથી ઘરે આવીને મમ્મી પાસે ગોળ ખાવા માંડ્યો. મમ્મીએ ઘરમાં ગોળ ન હોવાથી ભાખરી શાક ખાવાનું કહ્યું. તેથી મિન્ટુ રિસાઈ અને ખીજાઈ ગયો. ગુસ્સામાં પોતાને પૂંઠ પર બચકું ભર્યું. તેને પકડ છોડતા ન આવડતા લોહી લુહાણ થઈ ગયો. તેને તેની મમ્મી મંછીએ માંડ 2 અંકોડા છૂટા પાડી બચકું છોડાવીને બચાવ્યો. બીજો પ્રશ્ન છે, તૃપ્તિની બહેનપણીઓને શાની તવાઈ લાગી હશે? જવાબ છે, તૃપ્તિ આવ આવ બોલીને સાથે જ જામફળ અને ભોંગળી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તૃપ્તિ જાદુ જાણે છે તેવું લાગતા તેની બહેનપણીઓને નવાઈ લાગી હશે. ત્રીજું છે, ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો? જવાબ છે, ભીષ્મના નવા બંગલાની આસપાસ વનરાજી હતી. આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો અને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું. ચોથું છે, ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કેમ કહે છે? જવાબ છે, ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કહે છે કેમ કે તેના ગોદામમાં તેમનો વધારાનો સામાન ચડ્યો રહેતો હતો. ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયો હતો. ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પંખીઓના પીછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી. પાંચમો પ્રશ્ન છે, દેશી રમતો એટલે કેવી રમતો? ઓછામાં ઓછા 2 લક્ષણો લખો. તો જવાબ લખી શકીએ કે દેશી રમતો એટલે પોતાના દેશની એટલે કે સ્વદેશી જૂની રમતો. એના 2 લક્ષણો આ પ્રમાણે છે. પહેલું, આ રમતોમાં નિશ્ચિત જગ્યાની જરૂર પડતી નથી, ગમે ત્યાં રમી શકાય છે. બીજું, આ રમતોમાં વિશેષ સાધન સામગ્રીની જરૂર પડતી નથી, ખર્ચ બચે છે. છઠ્ઠું છે, બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર કેવી રીતે રંગાઈ શકી? તેનો જવાબ થશે કે ટોમે દિવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે યુક્તિ વિચારી. તેની યુક્તિ સફળ થઈ. બેનને દિવાલ રંગવા દેવાના બદલામાં ટોમને એક સફરજન આપ્યું. બિલી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું. એ જ રીતે જોની પાસેથી લખોટીઓ લીધી. આમ બપોર સુધીમાં આખી દિવાલ 3 વાર રંગાઈ શકી. સાતમું, અટકચાળા પવનની આખી વાત ફરિયાદ તરીકે લખો. તો જવાબ લખી શકે કે અરે આ અટકચાળા પવનીય તો હું હેરાન થઈ ગયું છું. એ તોફાની રોજ રાતે શું કરતો દોડી આવે છે. ઘર બંધ કરું તો ઘરની સાંકળ ખખડાવે છે, તાળું ખખડાવે છે, એની ઝાપટથી દીવો ઓલવાઈ જાય છે. ઘરના નળિયા ખખડાવે છે. અરે વૃક્ષો ડોલાવી નાખે છે. હવે મારે શું કરવું? અથવા તો મારે કરવું શું? આઠમો પ્રશ્ન છે, આખા પુસ્તકમાંથી તમને કઈ વાર્તા અને કઈ કવિતાને પહેલો નંબર આપો અને કેમ? જવાબ લખી શકે કે આખા પુસ્તકમાંથી હું આવ આવ જા જા વાર્તાને પહેલો નંબર આપું. કેમ કે આ વાર્તામાં જાણવા મળ્યું તેમ કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી. તેમાં માત્ર ચાલાકી અને કરામત હોય છે. તેથી હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહીં. મોસમ આવી મહેનતની કવિતાને પહેલો નંબર આપું. કેમ કે આ કવિતામાં માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત એને ફળ આપશે. આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો આપણો દેશ સુખી થશે એવી વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, અધૂરા વાક્ય પૂરા કરો. એકમના આધારે નહીં, તમારી સમજ પ્રમાણે. તો પહેલું છે, શેરીને નાકે આવેલી દુકાનને અમે ખાલી જગ્યા તો સુપર માર્કેટ કહીએ છીએ. બીજું છે, તે ખેલાડીનું નામ ખાલી જગ્યા છે પણ બધા તેને ખાલી જગ્યા તરીકે ઓળખે છે. તો જવાબમાં આવશે રોહિત શર્મા. બીજામાં આવશે હિટમેન. ત્રીજું છે, 4 રસ્તા પર ખાલી જગ્યાની પ્રતિમા છે. તો જવાબમાં આવશે નેતાજી. ચોથું છે, રાજેશભાઈ પોતાની બાઇકને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે મર્સિડીઝ. પાંચમું છે, અમે એક કાચબી પાળી છે અને તેનું નામ ખાલી જગ્યા રાખ્યું છે. તો જવાબમાં આવશે હની. ત્રીજો પ્રશ્ન, ચિત્ર જોઈ તે ખાનામાં સવાર કાવ્યની
પંક્તિનો યોગ્ય ક્રમ લખો. તો ભૂલ છે એમાં આવશે 4 નંબર. ઉદાહરણમાં 2, 6, 10 ને 14 સૂર્યમાં, અને પોપટમાં 8, સ્ટારમાં 3, ઘુવડમાં 5, અળસિયામાં 13. ચોથો પ્રશ્ન લખો સાંજ પછી. એમાં પહેલું, કૂતરા શું કરે? તો જવાબમાં આવશે કૂતરા સુરક્ષિત જગ્યા શોધીને આરામ કરે. બીજું, તમારા ફળિયા અથવા સોસાયટીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય? જવાબ આવશે અમારા ફળિયા કે સોસાયટીમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થાય. લોકો કામ ધંધેથી ઘરે પાછા આવે છે, બાળકો જાત જાતની રમતો રમે છે, વૃદ્ધો શાંતિથી બેસીને વાતાવરણની મજા માણે છે, યુવાનો ભેગા મળીને ચર્ચા કરે છે. પાંચમો પ્રશ્ન, પક્ષીઓ વિશે બોધરાજને કઈ કઈ વાત ખબર હતી? કેવી રીતે? જોડકા જોડો. તો અની સામે બર જોડતું જવાનું છે, જેમાં પેલું છે કયું પક્ષી કયા વિસ્તારનું છે? તો જવાબમાં ઈ આવશે. જો એ બ્રાહ્મણી કાબર છે, આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. બીજું છે કયો માળો કયા પક્ષીનો છે? તો જવાબમાં ક આવશે કે આ કાબરનો માળો છે. ત્રીજું છે પક્ષી બચ્ચા કઈ રીતે ઉછેરે? તો જવાબમાં અ આવશે. તે ચણ લેવા ગયા હશે, હમણાં પાછા ફરશે. ચોથું છે પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં, તેમાં ડ આવશે. પોતે પણ હાથથી એમને અડક્યો નહીં. પાંચમું છે પક્ષીઓ પોતાના બચ્ચાને શોધી કાઢતા હોય છે, તેમાં બ આવશે. તેઓ શોધી કાઢશે. છઠ્ઠો છે એમાં પ્રશ્ન કે વાક્યમાં જે ભૂલ છે તે સુધારીને લખો. ગાઢા અક્ષરે છાપેલ અક્ષર બદલવાનો નથી. તો પેલું છે એમાં જિગીસા ચેસ રમતું ત્યારે નાની જીગર લખોટી રમતું. જવાબ લખી શકીએ કે જિગીસા ચેસ રમતી ત્યારે નાનો જીગર લખોટી રમતો. ચલો ત્યાર પછી બીજું એમાં આપ્યું છે કે ભાઈ બહેન બંને બિચારીએ ઘણું જોર કર્યું પણ તે કૂદી ન શક્યું. તો એમાં જવાબ આવશે કે ભાઈ બહેન બંને બિચારાએ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યા. ત્રીજું છે મોટા બહેન આવી એટલે ઘરમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ. તો જવાબમાં આવશે મોટા બહેન આવ્યા એટલે ઘરમાં બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. ચોથું છે કુંભાર થાકી ગઈ પણ ગધેડો ટસનું મસ ન થયું. તો જવાબમાં આવશે કુંભાર થાકી ગયો પણ ગધેડો ટસનો મસ ના થયો. પાંચમું છે મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતો હતો. તો જવાબમાં આવશે મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતા હતા. સાતમો પ્રશ્ન છે કે આ ચોપડીમાં અત્યાર સુધીમાં કેટલી વાર્તાઓ વાંચી? કહો. વાક્ય કઈ વાર્તાનું છે ઓળખી કાઢો. તે વાર્તામાંથી તે વાક્ય શોધી અહીં લખો અને બંને વાક્યો સરખાવવાના છે. તેમાં કયા શબ્દો બદલાયેલા હતા, કેમ એ ચર્ચા કરવાની છે. તો પેલું આપ્યું છે ભૂલવાળું વાક્યમાં કે એવામાં બકરીની એક બચ્ચું આમ તેમ કૂદકા મારતી હતી. તો વાર્તામાં પ્રમાણે કહી તો સાચો બેટો ખોટો બેટો. વાર્તામાંનું વાક્ય કહી તો એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે બળ્યું. બીજું, રામજી બાપુએ હસીને કહ્યું એને મારી પાસે મૂકતી જા. તો એ મિન્ટુભાઈ ગોળવાળા. એમાં વાર્તાનું વાક્ય થશે રામજી બાપાએ હસીને કહ્યું એને મારી પાસે મૂકતા જાઓ. પછી ભૂલવાળું વાક્ય છે ત્રીજું, કુકડા ચકિત થઈ ગયા, કુકડા ભણવાનું ભૂલી ગયા. તેમાં વાર્તા છે કુકડીને કલગી ઉગે. એમાં વાર્તામાંનું વાક્ય છે કુકડી ચકિત થઈ ગઈ, કુકડી ચણવાનું ભૂલી ગઈ. પછી ભૂલવાળું ચોથું વાક્ય છે સવાર થઈ, મજૂર કામે લાગી ગયો. તો વાર્તા છે મિન્ટુભાઈ ગોળવાળા. એમાં વાર્તામાંનું વાક્ય થશે સવાર થઈ, મજૂરો કામે લાગી ગયા. ભૂલવાળું વાક્ય પાંચમું છે જેમ મારા બચ્ચા મને વહાલા છે તેમ સૌને પોતપોતાના બચ્ચા વહાલા હોય. વાર્તા થશે સાચો બેટો ખોટો બેટો. વાર્તામાંનું વાક્ય છે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. આઠમો પ્રશ્ન છે કૌંસમાંની શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે. તો પેલું છે લીંબુ ચમચીની રમતમાં રવિ પહેલા નંબરે આવ્યો તેથી ખાલી જગ્યા. તો એમાં આવશે તેને સરપાવ મળ્યો. બીજું છે મોહનભાઈને પગે ખૂબ દુખતું હતું, પોતાને સાજા કરવા તેઓ ડોક્ટરને ખાલી જગ્યા. તો જવાબમાં આવશે આજીજી કરવા લાગ્યા. ત્રીજું છે જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ખાલી જગ્યા. તો ગુરુકુળમાંથી ભિક્ષા માંગવા જતા. ચોથું છે અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે, ધ્રુવને જરાય નહીં. ધ્રુવ ખાલી જગ્યા. તો જવાબમાં આવશે તેમાં અપવાદ છે. નવમો પ્રશ્ન કેમ કે તેથી અથવા કારણ કે માંથી કોઈ એક શબ્દ વડે વાક્ય જોડવાનું છે. તો પેલું છે માયા ખૂબ ઉતાવળથી લખતી હતી તેના અક્ષર ખરાબ આવ્યા છે. તો જવાબમાં આવશે માયા ખૂબ ઉતાવળથી લખતી હતી તેથી તેના અક્ષર ખરાબ આવ્યા છે. બીજું છે આપણે પરસેવો થાય તેટલું જ દરરોજ રમવું જોઈએ, સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે જરૂરી છે. જવાબમાં આવશે કે આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ, કારણ કે કેમ કે સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. ત્રીજું છે જમ્યા પછી છાશ પીવી જોઈએ, તે પીવાથી પાચન જલ્દી થાય છે. તો જવાબમાં આવશે જમ્યા પછી છાશ પીવી જોઈએ, કારણ કે એટલે કે કેમ કે તે પીવાથી પાચન જલ્દી થાય છે. ચોથું છે હાથી ઝડપથી દોડી શકતો નથી, તેનું શરીર ખૂબ ભારે છે.
જવાબ આવશે હાથી ઝડપથી દોડી શકતો નથી કેમ કે કારણ કે તેનું શરીર ખૂબ ભારે છે. પાંચમું છે ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ગંદા પાણીથી કોલેરા અથવા મેલેરિયા જેવા રોગો થાય છે. જવાબમાં છે ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કેમ કે અથવા કારણ કે ગંદા પાણીથી કોલેરા મેલેરિયા જેવા રોગ થાય છે. 10મો પ્રશ્ન છે અહીં દરેક વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયા છે તેમને છૂટા પાડીને સાચા વાક્ય બનાવવાના છે. પહેલું છે શિક્ષકે બાફ્યું બોર્ડ શાક પરથી મમ્મીએ શબ્દો ભૂસ્યા. તો જવાબમાં છે શિક્ષકે બોર્ડ પરથી શબ્દો ભૂસ્યા, મમ્મીએ શાક બાફ્યું. બીજું ઇન્જેક્શન વાગ્યું ડ્રાઈવરને લગાવ્યું ડોક્ટરે પગમાં એટલે અને જવાબ આવશે ડ્રાઈવરને પગમાં વાગ્યું ડોક્ટરે ઇન્જેક્શન લગાવ્યું. ત્રીજું છે પવન વાદળને પહોંચાડી તો ક્યાં ક્યાં ના દે. જવાબમાં આવશે પવન તો વાદળને ક્યાંના ક્યાંય પહોંચાડી દે. ચોથું વૃક્ષ કેવી રીતે ફાડીને બીજ બની જાય છે જમીન. જવાબમાં આવશે બીજ કેવી રીતે જમીન ફાડીને વૃક્ષ બની જાય છે પ્રશ્ન છે. પાંચમું છે દાખલા ભણ્યા સંસ્કૃતમાં ગણિતમાં શ્લોક ગણ્યા. જવાબમાં આવશે સંસ્કૃતમાં શ્લોક ભણ્યા ગણિતમાં દાખલા ગણ્યા. 11મો પ્રશ્ન છે 7 થી વધારે શબ્દવાળું વાક્ય બનાવવાનું છે. દરેક વાક્યમાં બંને શબ્દો આવવા છે એ જરૂરી છે. જેમ કે પહેલું ડાકણ અને લીંબુ બે શબ્દ આપ્યા છે. જવાબ લખી શકે કે કૃણાલે કપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરી વડે લીંબુ કાપીને કાપો ડાકણ જાદુ કર્યું. બીજું સંભળીને આંબો. એમાં જવાબ આવશે કે સંભળી આંબાના વૃક્ષ પરથી ઉડીને સામેના ઘર પરની છત પર જઈને બેઠી. ત્રીજું સૈનિક કસરત. એમાં આવશે લશ્કરની છાવણીમાં સૈનિકોને દરરોજ સવારે અને સાંજે કસરત કરવી પડે છે. ચોથું કવિતા અભિનય. એનો જવાબ આવશે કે અમારા શિક્ષિકા બહેન અમને દરેક કવિતા અભિનય સાથે ગાઈને સમજાવે છે. પાંચમું છે દોસ્ત મસ્તી. એનો જવાબ આવશે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બધા દોસ્તો સાથે ભેગા મળીને ખૂબ મસ્તી કરતા. છઠ્ઠું છે ઘરકામ વાર્તા. મમ્મી મને ઘરકામ કરવાનું કહે તો ન ગમે પરંતુ વાર્તા કહે તો ખૂબ ગમે. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.